હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. આઈ હોપ કે આપ સૌ ઠીક હો કે ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. એની સાથે સવારના વાગી ગયા છે 10 ને મોર્નિંગ થઈ ગઈ છે બહુ મસ્ત સનલાઇટ સાથે. અત્યારે વિન્ટર હાલે છે ને તો મસ્ત મજાનો કૂણો તડકો આવે ને લેવાની મજા આવે, પણ હજી આપણે લીધો નથી. હવે વિચારી છે આ વીકથી સ્ટાર્ટ કરશું, તો ચાલો મસ્ત મજાનો છે ને કે નજારો બને. આ બાજુ જુઓ, સાસુ છે ને વહુને તેલ નાખી દે છે. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હે હું કે મસાજ કરી દે મમ્મી, જેવો મસાજ કોઈ કરી નથી દેતી. એવું હોય આમ ઘડીક મમ્મી કરે ને 5-10 મિનિટ તો માથું હળવું થઈ જાય. તો અત્યારની વહુને સાસુને મસાજ કરી દેવાનું, સાસુ પાસે કરાવવાનું ન મમ્મી હોય. પણ મમ્મી તમે તેલ નથી નાખતા, મમ્મી તેલ નથી હે? એવું છે, મમ્મી સેજ એવું નાખી દે. હું નથી નાખતી, પણ હા. માથું થોડું હોય દીદી હવારમાં નાખી દો તેલ. એવું છે એમને. મમ્મી હજી મને ક્યારે મસાજ નથી કરી દીધું, એકવાર કરી દીધું છે મને સાંભળે ચાલે. એવું છે, તો જો વહુને કેવું મસાજ કરી દે. અત્યારની વહુને આવી સાસુ મળે મસાજ કરી દે, જે લેવું એ લઈ દે. તોય મમ્મી વહુને શું વાંધો છે ને કઈ ખબર નથી પડતી. શું કેવું તમારું? હે એવું છે, તો જો મસ્ત મજાનું મસાજ ચાલે છે ને. આ બાજુ અમારા ભાઈને છે ને રિશિવ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અંગૂઠા નો નખાય આ વિડીયોમાં, એમ કે રિશિવ બધા અંગૂઠા નાખે મોઢામાં. એમ કે પણ એમાં એવું છે કે ફોન આડો આવી જાય ને એટલે મને ભાળે નહીં, પણ ભાળે ને તો મસ્ત મજાના દાંત કાઢે. તો કાલના વ્લોગમાં બહુ એક એવી કોમેન્ટ આવી હતી કે રિશિવનું ઇયરિંગ તમે છે ને પહેરાવો. એને 3 મહિનાનું બેબી છે, એને પહેરાવે છે. અને ઇયરિંગ પહેરાવવા ડાબા કાનમાં એ કે પહેરાવવાનું, એનાથી ફાયદો થાય કે બીમાર ઓછા પડે છોકરા. એવું હોય કાન વિંધાવે એટલે છોકરા એવું હોય. હા, ઈ મને હવે યાદ આવ્યું. જેને શરદીનો ભાગ રહેતો ને એ લોકોને કાન પેલા વિંધાવતા પેશન્ટ. દાણા પહેરે કે ન પહેરે, પણ અહીંયા ગમીને કાણું પાડી થળી રાખતા ઘણા ખરા તો. આ દોરો રાખે ને એવું કરતા. તો હવે વિચારીએ છીએ કદાચ તો અમે તો કાન વિંધાવાના નથી, પણ આગળ જોતા જોતામાં ઈચ્છા થાય તો વિંધાવી. રિસીવ તારે કાન વિંધાવો છે? હા કે ના કે? કાન વિંધાવો છે તારે? કાન વિંધાવો છે? હા કે ના? તો બોલ. હજી ઉઠ્યો હશે એટલે એને કાંઈ ખબર નથી પડતી. એવું નથી, ઉઠે ને એટલે થોડી વાર કોઈ યાર કાંઈ બોલે નહીં, એની મસ્તીમાં હોય. પછી ધીરે ધીરે ભાઈની ગાડી પાટે સડતી આવે. એક સબસ્ક્રાઈબરની એવી કોમેન્ટ આવે છે કે તમારી ઓફિસ બતાવો. તો ગાઈઝ ઓફિસ બતાવી ટૂંક સમયમાં. 50K પૂરા કરી દો એટલે આપણે છે ને ઓફિસનો ટૂર આપશું આખો. પણ ત્યારે બતાવવાનું મેં કીધું હતું ને, હવે હું ત્યારે જ બતાવ્યું જ્યાં સુધીમાં 50K નહીં આવે ને ત્યાં સુધી. તારું શું કેવું? ઓફિસનો ટૂર? ઓફિસનો ટૂર 50 નહીં, લાખ સબસ્ક્રાઇબર થાય પછી. ના 50 રાખીએ આપણે. 50 એકવાર કીધું તું તો પછી એનથી વધારે કાંઈ નહીં તો 50,000 સબસ્ક્રાઇબર થઈ જાય ત્યારે આપણે ઓફિસનો ટૂર કરાવીશું. હા ટૂર કરાવશું. ઘણાને નહીં ખબર હોય, આપણે ઓફિસનો ઓલરેડી વિડીયો આપ્યો જ છે. હા આપણે પણ નહીં ત્યાં જોયું. ધનતેરસની દિવસે પૂજા કરી હતી, પણ એ જોઈ લેજો. કે બાકી 50,000 સબસ્ક્રાઇબ થાય એટલે ફ્રીથી આપણે ટૂર આપી. હા નવો ટૂર આપશું. અને બહુ બધા લોકોને ખબર નથી કે આજે આપણે છે ને આપણી યુટ્યુબ ચેનલ સાથે 38,000 લોકો જોડાઈ ગયા છે. તો ફટાફટ તમે ન જોડાણો હોય તો તમે સબસ્ક્રાઈબ કરી લેજો. ખાલી વિડીયો જોઈને નહીં વ્યા જતા, અને લાઇક કરવાની. લાઇક કરશો ને એના હિસાબે બીજા લોકોએ આપણા વધારે વિડીયો જોઈએ કે તો એને આપણી ફેમિલીમાં શું બધું ચાલે છે ને એ જોવા મળે. તો શું છે આજના ન્યૂઝમાં કાંઈ છે કે નહીં? ન્યૂઝમાં તો બધું કઈ છે નહીં. હવે બધું શાળા આજથી ખુલી ગઈ, સ્કૂલ એટલે બધા વિદ્યાર્થીઓને ગાંઠા વળે. અને અમેરિકાની ચૂંટણીનું ને એનું છે બધું. તો ગાઈસ ગાંઠા વળવાની ઉપરથી યાદ આવી ગયું કે અત્યારે છે ને છોકરાને પહેલા દિવસે મૂકવા દે ને તો ઘણા તો ઊભા જ નહીં થતા હોય ને રોવે, અને કાક ને કાક પછી એને શું કહેવાય વદાયડું હોય આ લઈ દે થઈ જાય. પેટમાં દુખે છે ને એમ. આજ તો નહીં દુખતું હોય ને તો એ દુખવા મળશે. એવું છે. કારણ કે એમ તો પહેલા દિવસેથી જાય ને તો વાંધો ના, પછી એમ કે આજ નથી જાવ કાલ જાવ, તો પછી રોજ ને હા રોજ કે આજ ને કાલ અઠવાડિયું એમ થઈ જાય. તો કોના છોકરા સાથે એવું થયું છે ને કોમેન્ટમાં અમારા છોકરા હારે થયું તો કોના છોકરા હારે થયું હતું? ક્યારે? એટલે તને નિશાળે મેકવા જતા ને ત્યાં લાઈન માં ઉભું રહેવાનું હોય, તો લાઈન માં તને ઉભો રાખીને તો તું ઓલ બાજુ હાથે હાલ અને મેં આ બાજુ થઈ લીધા. તો અમારે પેલા તું ધાબે ચડી ગયો. તો ગાઈસ મમ્મી જે ઘરે નો પૂજાય તેની પહેલા હું ઠેલા બેલા લઈને ધાબે છે ને હુઈ જાઉં, અને આ બધા નીચે એને એમ કે નિશાળે છે તો એવું થતું. પણ આપણે એકવાર પકડાઈ ગયા હતા એવું હતું. અને આપણે સ્કૂલે જવાની બહુ ગાંઠા હતી. કારણ કે હે ના એમ તો હું હોશિયાર હતો, પણ મારે ભણવું નહોતું. હા ભણવું નહોતું. પેલા શરૂઆતમાં નાનો હતો ને તો એવું કરતો. ગાડી પર બેહારે, એક જણો પકડીને બેહારે તો પકડવા વાળા તું બટકા હોય ભરી જતો. એવું થતું. રિસીવ તું નહીં કરતો એવું કાંઈ? ભણી આવજે. હા
ભણવું જરૂરી છે અત્યારે. તો ચાલો ગાઈઝ, આ તું સ્કૂલોના દિવસની યાદ ગાઈઝ. વાગી ગયા છે બપોરના 12 અને ઉપર જોવા આવ્યો કે બપોરના જમવાનું શું બને છે, શું બનાવવાનું છે બપોરનું જમવાનું. બપોરે બનાવવાની છે દાળ ઢોકળી. તો ગાઈઝ કેટલા દિવસ તા ગુજરાતી લોકોની ફેવરિટ દાળ ઢોકળી હોય. દાળ ઢોકળી નથી ખાધી, દાળ ઢોકળીથી યાદ આવી ગયું. દાળ ઢોકળી કઈ રેડીમેડ બહુ નહીં મળતી હોય, તારું શું કેવું? મળતી જ હોય કદાચ, કાઠિયાવાડી હોય ને, હા. કાઠિયાવાડી હોટલ એમાં ત્યાં મળતી હોય. તો કાઠિયાવાડી હોટલમાં એકવાર દાળ ઢોકળી ખાવા જાવ. ઘરની તો ખાધી, ઘરની પણ હોટલનો ટેસ્ટ ક્યારે દાળ ઢોકળી નહોતી લીધો. હું કેવું તારું? એ તો કદાચ ટેસ્ટ તો અલગ છે, એ લોકો કદાચ મસાલા અલગ એ લોકોની નાખતા થોડીક આમ હોય. વધારે મસ્ત હોય. તો જો હું આ બાજુ જો દાળ ઢોકળીમાં દાણા રેડી કરી નાખ્યા છે. ઢોકળી બનાવવા માટે લોટ બંધાય છે અને આમાં દાળ રેડી થઈ ગઈ. દાળ તો આપણે જે દાળ ભાતની હોય એ જ હોય ને, એ જ હોય. તો ચાલો ગાઈઝ, બપોરે છે ને મસ્ત મજાની દાળ ઢોકળી લપેટવાની છે. આ બાજુ આપણા ભાઈ છે ને ઉઠી ગયા છે. ચાલો બતાવું. જો છે ને એકલો એકલો ઘોડિયામાં રમે છે. એ ડીગલું આવું છે, કલરે કલર સટ્ટા પટ્ટા પહેર્યા તે, હે કલરે કલર પહેર્યા. ફૈયાને ઘરે જવાનું છે એટલે, હા? અરે વાહ વાહ, મને એવું લાગે પીપી કર્યો છે. ચાલો એને પેલા છે ને લેંગડી ચેન્જ કરી દઈ, કારણ કે શું કે એ તો બીજા પહેરવાના છે અત્યારે. તે પાછા બીજા પહેરવાના છે એવું છે. ત્યાં સુધી થોડાક ત્યાં લગી રહેવા દેશે હારા. તો જો મારી કરતા તો ઋષિ વધારે કપડાં બદલે આખો દીના 4 5 5 5 6 6 જોડી. તો ચાલો બધા લોકો બપોરે જમવા બેસશું ત્યારે મળીએ. જો વાગી ગયા છે બપોરના 12:30 અને બધા લોકો જમવા બેસી ગયા છે. મસ્ત મજાની દાળ ઢોકળી છે ને આ બાજુ રોહિત છે ને ઋષિને જો આમ સમસી કરે. તો ઋષિ જોજો હમણાં એ ખાઈ મોઢું ફાડે છે. તો મને એવું લાગે ખાવામાં બહુ સારા રાખશે. હે કોઈનો વારો નહીં આવવા દે, દાદાનો વારો નહીં આવવા દે ગેળી વસ્તુમાં. બધા હરખા ભેગા થાય. એવું છે. તો જો ગાઈઝ એમાં થાય એવું કે અમારી ઘરે કોઈ પણ વસ્તુ આવે ને કિલો 500, 2 દીમાં 100 જે ભાવતી હોય ને ઈ. બાકી તો બધી પડી રહે એને મમ્મી. કોઈ વસ્તુ પડી તો રહે જ નહીં. કાલ ખાલી સિક્કી બતાવી હતી ને તમને, આજ બતાવી દઉં. જો ખાલી સિક્કી મેં કીધું હતું કે કેટલી બધી છે. આજે છે ને સિક્કી પૂરી થઈ ગઈ, ખાલી થોડી ગઈ વધી. જો એટલે એવું છે, આખી હતી. તો જે વસ્તુ આવે ને નવી એટલે એ ફટાફટ પૂરી થઈ જાય. કેળાની વેફર તો છે ને 500 લાવ્યા ને તો એક દીમાં 500 કેળાની વેફર પૂરી થઈ જાય હે ને. પેલા એમ જ થાતું ને. કાંઈ લઈએ હારું. હા, ઘણાને પાછું અમુક લોકોને એવું થાય કે લાવે ને એને બગડી જાય ને અમારે પૂરું થઈ જાય એવું થાય. તળેલી વસ્તુમાં તેલની પછી વાસ આવે એટલે બધું ખવાઈ જાય નહીં. હા. જો આ બાજુ પપ્પા બેસી ગયા છે અને આ બાજુ રોહિત છે ને એ રિસીવને રમાડે છે. ને બધાએ શું કીધું ખબર છે? એ કે રોહિતનું નામ હવે કાકુ પાડી જોઈએ કે રિસીવ રહેવા જોઈએ કે હા કાકા થાય, પણ કાકુ નામ ન રખાય ને ગાઈસ. તો બીજું ઈ કે એક કોમેન્ટ એવી આવી હતી કે ઉત્તરાયણ વાસી ઉત્તરાયણના દિવસે કાન વિધે ને મમ્મી, એ બીમાર ન પડે એવું હોય. હવે એમાં તને કઈ ખબર છે કે નહીં? ઈ નથી ખબર, પણ ઈ ખબર છે કાન વિંધાવે એટલે છોકરો માંદુનો શરદી ને ભાગ જેન હોય ને ઈ લોકોને કરે. અને ઘણા લોકો એમ કીધું કાન નહીં વિંધાવતા, મોટો થાય ને તે કદાચ નોય ગમે. તો ગાઈઝ આપણે કાન નથી વિંધાવવાના. ચાલો. અને બીજું એ કે અત્યારે બપોરના જમવામાં દાળ ઢોકળી છે. જમીન આજ સાંજે છે ને અમારે બહાર જમવા જવાનું છે રાધિકાના ઘરે ભાઈબીજનું. તો હવે જોઈ છીએ ત્યાં કેટલા લોકોને જમવાનું છે કાંઈ પૂછ્યું નહોતું. કદાચ તો અમે ઘરના જઈશું, પણ બીજા હોય તો ત્યાં વિડીયો બનાવશું આપણે. અને બહુ મસ્ત સોસાયટી છે એ તમને બતાવી. તો બ્લોગના એન્ડ સુધી બન્યા રહીજો, બહુ બધી મજા આવે છે. હોન્ડાનો ટાઈમ થઈ ગયો છે ને, વાગી ગયા છે 5. અને છે ને સોનલે મને ડાયપર લેવા મોકલ્યો હતો. તો ડાયપર લઈને ઘરે આવી ગયો છું. તમને જો ડાયપરનું ખોખું બતાવી દઉં. આવડું મોટું ડાયપરનું ખોખું લાવ્યા છીએ, બરોબર છે. અને આ ડાયપર વિશે થોડીક વાત કરવી છે, પણ પહેલાં એવું છે નીચે મારે થોડુંક કામ છે. ગાડીમાં છે ને એડબુલ નાખવાનું. જ્યારે અમે ગામડેથી આવતા હતા ને ત્યારે ગાડીની અંદર એડબુલ આવે ને એ હાવ પૂરું થઈ ગયું. એના વિના ગાડી આગળ ન હાલે. તો હાલો એ તમને બતાવું ગાડીની અંદર ક્યાં નાખવાનું આવે, કેવું આવે. અને આ બાજુ મમ્મી રેડી થઈ ગયા છે. મમ્મી મસ્ત મજાની પીળી સાડી પહેરીને એને મમ્મી. તો ચાલો હું પેલા નીચે છે ને ગાડીમાં એડબુલ નાખતા હું. અને હાલે નીચે હાલો એડબુલ નાખી દઈ અને પછી ડાયપરની વાત. જો ગાઈઝ આ રીતની છે ને ડોલ આવે ને એની ઉપર આવું પેકિંગ આવે. હવે આને ખોલવાનું અને પછી એની અંદર ઓલી નળી આવે બતાવી દો. આ ટાઈપની નળી આવી, નળી ફિટ કરી દેવાની. પછી ગાડીમાં ક્યાં નાખવાનું આવે ને એ તમને પછી ડીઝલ નાખવાનું આવે ને ત્યાં છે ને 2 આવે. આમાં છે ને એડબુલ નાખવાનું આવે. આનું કારણ એ છે કે આનાથી છે ને પોલ્યુશન ન થાય. તો જો પોલ્યુશન તમારા સાયલેશનમાં છે ને આના સાટા જાય એટલે છે ને આની અંદર પૂરું થઈ જાય ખબર પડે. ગાડીમાં છે ને આનું ઓલું બતાવે સિગ્નલ.
સિમ્બોલ બતાવે એટલે આપણે ખબર પડી જાય કે પૂરું થઈ ગયું એટલે છે ને નાખવાનું હોય. તો જો હવે આની અંદર અમે નાખીએ છીએ પછી હું તમને બતાવી કેવો સિમ્બોલ હતો ને રિમૂવ થઈ ગયો કે નહીં. કદાચ તો મને નથી લાગતું રિમૂવ થાય. ડાયપરની વાત કરવાનું કહેતો હતો મને એવું લાગે છે કે ડાયપર બનાવવા વાળો જે છે ને એકદમ આળહું હોય છે. તારું શું કેવું? કેમ કઈ રીતે? હે વારે વારે કે છોકરાઓને કે લેંઘડી ને એવું ન બદલવું પડે ને એટલે કે આપણે ડાયપર બનાવી નાખ્યું એમ. એવું ન હોય, એને કંઈક વિચારીને જ બનાવ્યું છે ને તો જ ઈ બધે વેચાતું હોય ને. હા પણ મારે કેવું ઈ ડાયપર છે ને એકદમ બેબીને નડતું હોય. પહેલાના જમાનામાં મમ્મી ક્યાં ડાયપર હતા? પેલા નહોતા. તો તમે શું કરતા ત્યારે? અમે તો એ સટ્યું ને લેંગ્યું ને એમને બહાર ગયા હોય તો એટલી બદલાવતા. બહાર જવાનું જ નહોતા. છોકરા 5 વર્ષના થાય ને ત્યારે ક્યાંય બહાર જવાનું ન એટલે પેલા છે ને ડાયપરની સુવિધા નહોતી. છોકરા 5 વર્ષ લગી થતા ને ત્યાં લગી ક્યાંય જવાનું. અત્યારે મહિના 2 મહિનાના થાય ને ત્યાંથી આમ ફેરવવાના હોય જવાનું હોય. એની સુવિધા માટે આવું બધું હા, કર્યું. આવું બધું કર્યું. તરત પણ બદલાઈ નાખવાનું ને. એવું નથી તમને કહેતા પહેલા કે પહેરાવા રાખવાનું એમ કે. આમાં એવું તારું શું કેવું? પહેરાવાની કઈ આપણે ક્યાં પહેરાવીએ છીએ? એમ નહીં પહેરાવી રાખવાનું હોય બદલાવવું પડે. કલાક બે ઓબ્ઝર્વેન્ટ પેન્ટ્સ હા. કાયમ ઓબ્ઝર્વ કરી લે અને હા. તમારે યુઝ એન્ડ થ્રો કરી નાખવાનું. એવું છે. આ ઓલે તમે 2 સડી હોય તો ઈ તમે કેટલીક બદલાવો. આ ધોવે ને હુકાવામાં ટાઈમ લાગી જાય. આ બગડે તો સીધું આ બદલાઈ નાખવાનું. પણ અમે તો એવું કરવી છીએ બગડે ને એટલે સીધું ચેન્જ કરી નાખવી છે. એનું નથી રહેવા દેતા, ફેંકી જ દઈએ છીએ. ઘણા લોકો નથી ચેન્જ કરતા હે ને? ઘણા નથી કરતા ને ચેન્જ. તને કહેવાય હા. ઘણા ચેન્જ નથી કરતા ને. ન કરતા હોય પણ આપણે જ બદલાઈ નાખી છે 2 કલાક જ રાખી છે. અને બીજું એ કે અત્યારના છોકરા નાના થાય ને ત્યાંથી છે ને 20-30 રૂપિયા વાપરવા મળે રોજના. કારણ કે અમે તો ગામડે ગયા હતા ને 3 થી 4 ડાયપર જોયા હતા જાતી વખતે. તો 3-4 ડાયપરના 6 રૂપિયાનું એક આવે. અમે 6 વાળું તો હાવ નથી વાપરતા, થોડુંક હેવી વાપરવી છે 7 વાળું. અને 6 રૂપિયાનું એક આવે તો 6 દુ 12 18 20 રૂપિયા થઈ જાય મમ્મી. અત્યારના છોકરા 20 રૂપિયા વાપરી નાખે એમનેમ, ખાવામાં નહીં ખાલી એમનેમ. અને અમારી વખતે ખાલી 20 રૂપિયા તમને અઠવાડિયા. વધારે થતા હે મસાજના શેમ્પૂના ને બધા ગણે. એ તો બધા અલગ 100 રૂપિયા વાપરી નાખતા છે. એમને આપણે આવડા હતા ને તે ખાલી 10 રૂપિયા અઠવાડિયાના વાપરવા મળતા. રોજ રૂપિયા મળતો. આ રોજ રૂપિયો મળતો. અત્યારના ખાલી એમનેમ એના શણગારમાં વપરાઈ જાય. કે છે કે મોંઘવારી વધી ગઈ છે, ફેસિલિટી વધી ગઈ છે એમ, એટલે પૈસા જોઈને પેલા ન જોતા એમ. હા એ વાત છે. તો ચાલો ગાઈસ, બહુ ડાયપર વિશે વાત તો બહુ કરવી હતી પણ અત્યારે ટાઈમ નથી, મોડું થાય છે રાધિકાને ઘરે જવા. રિસીવ ને લઈને નીકળી ગયા છે જવા માટે. ગાડીમાં જે સિમ્બોલ આવતો હતો ને નીકળી ગયો તો બતાવી ન હોય. પેલા બતાવ્યો જ ને તો તમે જોઈ શકત પણ નાખ્યું ને તરત નીકળી ગયો ગાડી સ્ટાર્ટ કરીને. એટલે હું કેવું તારું? હા ઈ તો સ્ટાર્ટ થાય રનિંગ ગાડી પછી જ ગમી એર જાય. અને આ બાજુ જો રિસીવે ટોપી પહેરી લીધી છે. અરે વાહ, આજ ગોદડીમાં નથી હોવાનું લાગતું હે? ઘડી ખાતું હું હોવાનું. હે? કુશલી નજીક છે ને, નથી લીધી. નથી લીધી નહીં, ખાલી ગોદરી લીધી. કારણ કે આગું નથી જવાનું, ખાલી રાધિકાને ઘરે જવાનું છે. અરે વાહ રિસીવ, 2 મહિના પછી તો કાકુન ખોળામાં જ બેઠા રાખશે આગળ. હે તો અત્યારથી જ રોઈ દે, કહી દીધું આગળ લાવો. ચાલો નીકળીએ રાધિકા. તો જો રિસીવ છે ને આગળ ઉભો રહી ગયો છે અને મસ્ત મજાનું જોયા રાખે છે. જો આગળ સાંજના 6 વાગી ગયા છે અને આપણે રાધિકાના ઘરે પહોંચી ગયા છે. કેમ છે? હારું ને? સીતારામ નવા વરાના. રામ રામ. સીતારામ રામ રામ નવા વરાના. તો પપ્પાની બે ગયા છે આ બાજુ. ચાલો રાધિકા જો બધાને પાણી અંબાવે છે અને આ બાજુ સાંજના જમવાનું તૈયારી ચાલે છે. શું બનાવવાનું છે ખબર છે? કેમ ડાયરેક્ટ ખાવાનું છે એટલે પરબારું પંજાબી સી ખબર છે? એવું છે. તો જો જય શ્રી કૃષ્ણ. આ બાજુ જો ઋષિ. ઋષિ હું કઈ છો? હજી તો એને અજાણવું પડશે. આખું બધું સર્વ કરશે, ઘર કરશે, પછી સારી ડિઝાઇન હશે ને એ જોયા રાખશે એમ. એવું કરશે. તો ચાલો આપણે રાધિકાને પૂછવી શું બનાવ્યું છે. એવું છે, ડાયરેક્ટ સરપ્રાઈઝ આપવાની છે. તો કહેવાનું નથી. રિસીવ ફૈયા ના પાડે છે કે ડાયરેક્ટ જમશો ને. એવું છે, ડાયરેક્ટ કે જમશો ને ત્યારે ખબર પડશે. શું કીધું? કારણ કે હા સોનલ ને ખબર છે. રિસીવ તો કઈ બોલીને કે નહીં કે થાળીમાં આવશે ને ત્યારે ખબર પડશે. ચાલો હું જમવાનું 7 વાગી ગયા છે ને જો બધા લોકો જમવા બેસી ગયા. જમવામાં છે પરોઠા, ભાત અને સલાડ અને કાજુ કરીનું શાક. આ બાજુ પપ્પાની બધા લોકો બેસી ગયા છે જમવા. તો ચાલો હવે જમી લઈ. અને રાધિકા તો હજી બધાને સાઈસ આપે. તાર વિડીયો નથી લેવાનો? લેવો જ છે પણ કેમ લેવો આમાં? એવું છે. તો અમે ઘડીક ઉભા રહી ખાવા માટે. હે હા, યુટ્યુબર લાઈવ જો મહેમાન આવે ને તે બધું આપવું પડે. બાકી તો વિડીયા ગમે ત્યાં ઉતારતા ઊભો આવું. જો સાંજના 9:30 થઈ ગયા છે ને હવે અમે અહીંથી ઘરે જવા નીકળવી છે. અને હજી થંબેલનો ફોટો પાડવો છે. અને ભાઈ અહીંયા આવ્યા ને પછી ઘડીકે જમ્પ નથી લીધો. શું છે તને?
અત્યારે કાંઈ વાંધો નથી તેડવીને એટલે હું નથી ને નકરું ખાવું ફોન એટલે ફોન હોય તો કાંઈ ન જોઈ જો ફોન સામું જોયા રાખે ઋષિ રાયડું નાખતા શીખી ગયો છે અને ફુગા કરે જો બે દી થા જો મોઢેથી આ નવું શીખ્યો છે હા ઋષિ ના ના તો ચાલો ગાઈસ હવે અહીંથી જાય કરે એવું હોય માથામાં એવું હોય હે હા હમણાં કેટલા દિવસ તડકે મૂક્યો નથી કેટલા દિવસ તડકે આપણે ગયા નથી લઈને એટલે કદાચ હોય કે તો જોવું જો ગાઈસ આમાં કાંઈક નવું શીખવા મળ્યું માથામાં મોઢામાંથી ફોહા કાઢતો ને તો માથામાં ટોલા હોય દુધિયા કલરના તો હવે કાલે પાછું પકડીને રાખજે પછી મારી ન નાખતી ઠોલો એવું છે તો ચાલો ગાઈસ હવે નીકળવી અહીંથી ઘરે જવામાં સાંજના વાગી ગયા 10:30 અને રાધિકાને ઘરેથી ઘરે આવી ગયા છીએ એની સાથે આજનો વ્લોગ અહીંયા એન્ડ કર્યું છે હવે હું બે એડિટિંગ કરવા અને થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય